જય ગુરુદેવ, જય ગુરુદેવ. જય ગુરુદેવ. તબિયત પાણી હારા ને? હા શું હાલે છે કયો? આ બાજુ આવ્યા નહીં તમે? હો કઈ હા આપણે ક્યાં ગામથી? કાલાવડ ચારણ પીપરિયા હા નિકાપા. ચારણ પીપળિયા. હા હસમુખભાઈ પટેલ. હા 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 હા. બોલો બોલો પટેલ સાહેબ. તો આ બાજુ આવ્યા નહીં. એક કહેતા હતા કે આવશું આવશું આવશું, પણ આવ્યા નહીં. આજ તમારે એક વિડીયો જોયો એટલે મેં વળી ફોન કર્યો. શેનો વિડીયો જોયો? ઓલા ચંદ્રપાલ રાજપૂત કોક છે એની વાત કરો તમે. હા હા ચંદ્રસિંહ રાજપૂત. ચંદ્રસિંહ રાજપૂત. હા એ ધર્મ વિશે બોલતા હોય. હમ. તો એમાં હવે કોઈ નાની માણસ હોય એટલે બધું આ કરવું પડે. હવે આજે તમે પટેલ છો અને તમે કોઈ સંતોનો સંવાદ કરતા હો તો અમે તમારા માટે, કેમ કે આજે તમને જે પ્રેમ છે એ વાણીનો પ્રેમ છે, એ નિર્વાણી. હા હા એ કોઈ વાણી છે ને એનો કોઈ ઓલો ઓલો ઉચ્ચાર નથી એમ. હા હા. બોલો બોલો. આવો આ બાજુ આટો મારો, આવો હવે કઈ ટાઈમ લઈ. આવી એક દી હાલો ને આપણે, તમે આવો એક દી. અમે તો હગાઈ કીએ હે, હવે અવાતું નથી. હવે શું કરવું મનસુખભાઈ? હા અહીંયા છે ને હગા છે ઘણા, આપડા છે 2-3 હગા. હા અહીંયા બરાબર. આવ્યો તો ત્યાં આવ્યો તો ને તમારી ઘરે જ હું હા આવી ગયો તમારી ઘરે. હા ચા પાણી પીધા ને થોડીક વાર બેઠા, અડધી પોણી કલાક. હા હું ઘરે આવી ગયો હોઉં. એવું છે. હા, 1.5 વર્ષ થઈ ગયું. હા જેઠા બાપા ને મળેલા હો વાડત્રી. ક્યાં ગામ? જેઠા બાપા ને વાડત્રી જસુ બાપુ ના શિષ્ય જેઠા હા બાપા. હા બરાબર. હા, ઉગમ ફોજમાં જ આવે આપડે. હા બરાબર. હા હા. આપડા સત્સંગી અહીંયા છે ગામમાં ઘણા. હા જસુ બાપુ ને મળેલા. બરાબર. સત્સંગ છે ને સંતનો સમાગમ, હા હા એમાં હોવા છતાં પછી આવડા ડાકલામાં માતાજીના દાણા જોવા, તાવીજ બાંધવા, ધુવાડા કરવા, પછી એને ધૂપ કરવા, નિવેદ કરવા, ઈ ખરેખર ગુરુદેવમાં ગયા પછી એના ઘરે ન હોવું જોઈએ. એ તો રોજ હોવું જોઈએ ને. ખડખડ આપડે ખડખડ ને ખીજડી આવે ને, હા ત્યાંથી અવસર બાપા એક તરગાર આવતા. હા એના દીકરા ઉગારામ દાદા ને મળેલા હશે અવસર બાપા. હું ભલા બાપાનો શિષ્ય છું. ઉગારામ દાદા ને મળેલા હશે ને, એટલે એના દીકરા પાછા હું ઉગમ ફોજ ને મામાની મોજ લખેલું. હા હવે અહીંયા દાણા જો રહે ને, પાછા રાજકોટ વાળા નહીં ધક્કા ખવરે અમારા ગામના સોરે, સમજી ગયા? હા રમવા આવ્યા હતા. પછી મેં ગોતન બાપા ને કીધું. હા મેં કીધું આ બેય કેમ હાલે? કીધું શેરડી ને રોટલો બેય. હમ ઉગમ ફોજ ને મામાની મોજ બેય નો હાલે. કીધું કા ઈ ભાઈ ને એક નામ રાખવું જોઈએ, કા હા દાદા નું રાખવું જોઈએ, કા ઓલું જોવાનું રાખવું જોઈએ. બરાબર છે. પછી તો ઈ ભાઈ ઓફ થઈ ગયા. પછી એના છોકરા હવે આવે રમત લઈ. હા બાપા એ કે ટેમ્પો લઈ દીધો મને, એટલે હું ઉગમ ફોજ લખ્યું છે એમ. મેં કીધું ઉગમ ફોજ લખ્યું, પણ પાછું આ ન કરાય પાછળ થી. હા માણસોને હેરાન ન કરાય દાણા જોઈને, દોરા ધાગા બાંધીને એમ. બરાબર. હા હા. પણ એમાં એવું છે ભાઈ, હું તમને વાત કરું કે આ ધર્મની અંદર મોમેડિયન સમાજ છે ને, મુસલમાન સમાજ, હા હા જેને આ ધર્મની અંદર પ્રવેશ કરતા, જેને તમને કહું જેનું પરિવર્તન આવી ગયું. હા હા સિકંદર સુમરાનો દીકરો દાસ હોથી થયો. હા હા ઈ દાસ હોથી છે ને, ઈ હા બાઇટિંગ કરવામાં, જેને ચકલા હોય ને ચકલા, એની જીભું લઈ અને એને ચેકી અને પછી એને તમને કહું એનું બાઇટિંગ કરીને એની હારે મનોરંજન, એનું મોજ માણતા હતા. હા હા પણ જયારે મોરારના ચરણમાં ગયા ને, એનું પરિવર્તન થઈ ગયું સાહેબ. હમ આવી દાસ હોતી ને જયારે ગુરુ મંત્ર આપ્યો, એટલે હમ બધાએ કીધું બાપુ તમે તો જાતના સુમરા, હા અને હા તમારામાં ઉતરણ થાય જ નહીં. આ થયું કેવી રીતે? હમ એટલે એને કીધું કે તરવેણી ટકસાળ નાવા જાતો, મને સદગુરુ મોરાર મળી ગયા, ત્યાંથી મારી જન્મ મરણ ની ભેગી ભાંગી. હા સાહેબ આમ ખાલી મોરાર હામાં મળવા નાવા જાતા, હામાં મળ્યા તો જ એની જન્મ મરણ ની વેગઈ ભાંગી. આવા સંતોના હામાં મળવાથી તમારા જે કઈ જન્મના જે મારું તારું હોય બધા મટી જાય, દેહના ભાવ મટી જાય. ઈ સાચી એને વાત. ગુરુ મંત્ર આપ્યો એટલે એ બધી નાઈટમાં મીંડ્યા દાસ હોથી ભજન ગાવા. હા
એટલે એના બાપ સિકંદર સુમરાએ કીધું કે એલા ભાઈ આ અત્યારે છૂઆછૂત નો ભેદભાવ છે ને અભડ શેઠ બધા બહુ રાખે છે, તું આ મેઘવાળ ને ન્યા બધે ભજન ગાવા જાસ ને એટલે આપણે ના હુમરાની નાતે જુદા રાખ્યા છે, હા એટલે ઈ જુદા રાખ્યા છે ને એમાં તમને કહું હા હા મેઘવાળ નો દીકરા આવીને કીધું કે બાપુ અમારા ઘરે કે કાલે રામાપીર ની પાઠ પ્રસાદી છે ને તો તમે અમારા ઘરે કાલે ભજન ગાવા આવો ને. એટલે દાસ પોથીએ કીધું કાંઈ વાંધો નહીં બાપા, જેવી રામદેવજી ની ઈચ્છા હું કાલે આવીશ. એટલે એના બાપે કીધું ભાઈ તું અહીંયા ક્યાંય બારો નહીં કરતો નહીં હો. હા હવે આપણી નાઈટે એને આપણને નાઈટ બારા મૂક્યા છે એટલે એને એક ઓયડીમાં પૂરી દીધા દાસ ઓથીને. ત્યારે રાતના 11 વાગ્યા અને તમને કહું દાસ ઓથીના ભજનનો અવાજ આવ્યો. એટલે સિકંદર સુમરાએ કીધું કે જાવ તો દાસ ઓથીને તો ઓયડી પૂર્યો છે ને અવાજ ક્યાંથી આવે. જઈએ ઓલા મેઘવાળ સમાજને ત્યાં રામાપીરની પાઠ પ્રસાદી હતી ત્યાં જઈને જોયું ને તો ત્યાં તો દાસ ઓથી ભજન ગાતા હતા. ઓલા છોકરાઓને કીધું કે ઓયડી પૂર્યો છે તો અંદર હું તો જોઉં તો ખરા, તો હાસવા જ ઓયડીમાં હુતા હતા. ત્યારે એને દાસ ઓથીને એના બાપને ઠપકો આપ્યો કે અલ્લાહો નબીજી રે એ જી રામ ને રહેમાન તમે એક કરી માનો લાલા તું હી રે નબીજી આ સમરૂ તો સુધરે મન કા મેરા મેરા આ સમરૂ તો સુધરે મન કા એ જી મેરા રે નબીજી રે તું હી રે નબીજી. સાહેબ એટલે એના ભજનનો ઉગાવાયો. એટલે એને પેલી કડીમાં કીધું એ જ કાચી રે માટી કેરા પૂતલા બનાયા લાલા તું હીરે નબીજી. એ બાપુ એને બાપને કીધું કે કાચી રે માટીનું પૂતળું બનાવ્યું બાપા. સિકંદર સુમરાને દાસ ઓથીએ કીધું એ જ કાચી રે માટી કેરા આ પૂતલા બનાયા લાલા પૂતલા બનાયા એમાં રંગ તો લગાયા ઘેરા 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 એમાં રંગ તો લગાયા ઘેરા એ જ ઘેરા રે નબીજી આ તું હી રે નબીજી આ સમરૂ તો સુધરે મન કા મેરા મેરા આ મટી જાય 84 ના એ જ ફેરા રે નબીજી તું હી રે નબીજી. પટેલ સાહેબ આવી વાત છે બાપુ. આવો આવો આ તો મારો આવો. હા હવે આવી એક દી પણ આ જે સંતના ઘરની વાતો સાહેબ આ મારા ઘરની વાત નથી. આ જયારે સંતની કસોટી છે ને જયારે ગુરુમંત્ર મળ્યો ત્યારે સાહેબ એને આવા ભજન ઉગ્યા. એટલે ને દાસ ઓથીએ કીધું એ જ બૂઝ ખૂટ ગયા તેલ ને બૂઝ ગઈ બતિયા લાલા આ બૂઝ ગઈ બતિયા આ ખૂટ ગયા તેલ કટડામાં હો ગયા ઘોર અંધેરા અંધેરા આ કટડામાં હો ગયા ઘોર એ જ અંધેરા નબીજી રે તું હી રે નબીજી આ સમરૂ તો સુધરે મન કા મેરા મેરા આ મટી જાય 84 ના એ જ ફેરા રે નબીજી આ તું હી રે નબીજી. બાપુ એને એના બાપને ઠપકો દીધો કે રામ ને રહીમ તમે એક કરી માનો લાલા. આ તો રામ માંથી બાંધ્યા ને રહીમ માંથી બાંધ્યા, અલ્લાહ માંથી બાંધ્યા ને રામ માંથી બાંધ્યા. આ ઘટડામાં બોલનારો તો કોક બીજો છે. હે ભાઈ ઈ તો બીજો જ છે. આમાં કોક બોલી રહ્યો છે બીજો છે. એટલે ને અખા ભગતે કે ગોરખે કીધું કે મનસા માલણ જીવતા નર ન સેવો તો મળે નિરંજન દેવ. તમે જીવતા નર ને સેવી લ્યો આ તો પથરા પૂજા. એટલે કબીરે કીધું કે બેઠો ઈ બોલ્યો નહીં, ઉભે કીધું નહીં આવ. કબીર કે હું તો ઈ હળવેલ્યો નહીં, મેં કિસી કો લાગુ પાઈ. ભાઈ કોઈ પાળિયો કરીને પૂજ્યો તો ત્યાં અગરબત્તીઓ કરીને પૂરો કરીને બેહાડ્યો તો. કબીરે પૂછ્યું તો હલ્યો ને સેલ્યો ને આવકારો નો દીધો. એ ભાઈ બે કોઈને પાળિયો કરીને બેહાડી દીધો, કોઈને હુરાઈને કબીર કરી દીધું. સાહેબ તો આ બોલ્યો નહીં. એટલે ને કબીર સાહેબે કીધું બેઠો ઈ બોલ્યો નહીં, ઉભે કીધું નહીં આવ. એ કબીર કે હું તો ઈ હળવેલ્યો નહીં બાપો, મેં કિસી કો લાગુ પાઈ. આ મહાપુરુષોએ મને તમને સમજાવવા માટેના પ્રતીક આપ્યા. પણ આપણે ને ભાઈ આ ભોજા ભગત થઈ ગયા હમણાં અહીંયા અમરેલી જિલ્લાના ફતેપુર ની અંદર. સાહેબ અમરેલી જિલ્લાના ફતેપુર ની અંદર વીરપુર જો તો આપણે જલારામ બાપાના શિષ્ય ગુરુ એવા ભોજલરામ બાપા થઈ ગયા. ઈ ભોજા બાપાએ કીધું કે જેના પૂર્વના પાપ જાગે ને એના ઘરમાં ડાકલા વાગે. એલા ધૂણી ધૂણીને કે કરે ધીંગાણા ને પછી લીલા નાળિયેર માંગે.
આ ભોજા બાપા કે ભુવા પાખંડી ભેગા થઈને પછી લાગજો ને લાકડા ભાંગે. હવ હા કે સિકોતર નડે છે ને તમે તો ટેક આવી છે ને તમારે તો આ થઈ ગયું છે ને બાપુ જેના પૂર્વના પાપ જાગે ભોજા બાપા કે એના ઘરમાં ડાકલા વાગે. વાગે વાગે. એલા ધૂણી ધૂણી કે કરે ધીંગાણા પછી લીલા નાળિયેર માંગે. તમારે કે છોકરાની બલી જવડી છે કે બકરો ચડાવવો જો કે કુકડા ચડાવવા જો. ભોજા બાપા કે છે જેના પૂર્વના પાપ જાગે બાપુ એના ઘરમાં ડાકલા વાગે. એ માંદા પડે ત્યારે માનતાવું રાખે ધરાઈ ની દોરણ થાગે. માંદા પડે એટલે માતાજીને વસણ વધાવે એટલે હાલ માડી હવે મેલેરિયો તાવ થયો હોય તી માડી કીધે મટે ગઈ. ભોજા બાપા કે માંદા પડે ત્યારે માનતાવું રાખે ધરાઈ ની દોરણ થાગે. પછી માતાજીના વેણને વધાવવા માંગે. હાલ મારી વસણ દે મારા છોકરાને હવાર હારું થઈ જાય. માથે નાળિયેર ઉતારે પગે આખડિયું રાખે ધૂપ ધુવાડા કરે ગળીના દોરા બાંધે અપવા રે ઉગાડા પૈયા હાલે પુણ્યમું ભરે હવન કરે ધૂપ કરે એ કેટલી જાતના કર્યા તોય બાપુ શાંતિ મળી નહીં. જ્યાં લગન તમે તમારા આત્માની તમને શાંતિ. એટલે ભોજા બાપા કે જેના પૂર્વના પાપ જાગે ને એના ઘરમાં ડાકલા વાગે. ભોજા બાપા કે આને સમજણીનો સાટો નહીં લાગે આ તો ભડકીને શેટા ભાગે. ભોજા બાપા કે આને સમજણીનો સાટો નહીં લાગે આ ભડકીને શેટા ભાગે. ભોજા બાપા કે બાપા આને મારો ભાવ બગાડ્યો આને શિખામણ હારી નહીં લાગે. એ ભાઈ આ તો ભોજા બાપા કે આને આગો ભાવ બગાડ્યો આને શિખામણ હારી નહીં લાગે. અટાણ ધીરેન્દ્ર શાસ્ત્રી નો વિરોધ કરે છે બાયુ બધી કે અમારા દાદા આવ્યા ફરસ્યું કાઢીએ. એ સાહેબ હવે એવા શાસ્ત્રી એટલે એને કીધું કે બાપુ કે પોથી પટકટ જગમુઆ પંડિત હુआ ને કોઈ. પોથિયું પડી પડીને બાપા પંડિત હુआ બાપુ જગતમાં કોઈ સંત હુआ નહીં કોઈ. જ્યાં લગન સંતનો છાંટો લાગ્યો નહીં ગુરુની કક્ષામાં ગયા નહીં ત્યાં લગન બધાય ધૂણી ધૂણીને મુવા કબીર કે આ માર્ગ મારે નથી જોવા. હાસી માતાની જેને ભાડ ન લીધી અને આ ખમકારા કરીને ધૂણી ધૂણીને મુવા કબીર કે ઈ માર્ગ મારે નથી જોવા. એક ભૂવો બીજો ભૂવો ભૂવા 18 લાખ હુआ. હાસી માતાની જેને ભાડ ન જાણી આ ધૂણી ધૂણીને મુવા કબીર કે ઈ માર્ગ મારે નથી જોવા. સાહેબ આ સંતોએ આવું બોલ્યા પણ આવડા સુધર્યા નહીં ભાઈ. એટલે બાપુ આ જ્યાં લગન સંતના કક્ષાની વાતો જ્યાં લગન કોઈએ જાણી ન હોય ત્યાં લગન એને આ જ્ઞાનની શું ખબર હોય બાપુ. સાહેબ જેને જમડા ન આવે જેને તમને કહું જમ જેને આ મરે નહીં આ દેહ મરતો નથી. કેમ આ ખોળિયું તમે બદલાવી નાખો. જીવણ બાપા થઈ ગયા ને આજે 200-250 વર્ષ થયા આજે જીવન જીવે છે. રોહિદાસ જીવે છે, બજરંગદાસ જીવે છે, તમે અમરમાન સત દેવીદાસ જીવે છે સાહેબ. કેમ કે આ તો સંતના ઘરે છે ને જેને ઈ નામ અમર બની ગયું. એટલે એને કીધું કે નામ સમોવડ કોઈ નહીં જેને જપ તપ તીર્થ કે જોગ ઈ નામે પાતક છૂટી જાય જેને નામે નાચી જાય મહારોગ. આ નામ ન વીર્યા હે સાચી વાત. તમારું નામ શું કીધું ભાઈ? હસમુખભાઈ. હા હસમુખભાઈ પટેલ. હા લેવા પટેલ ને આપણે. હા હા આપણે લેવા. હા એટલે પટેલ સાહેબ આવું છે. પણ જ્યાં લગન ગુરુ નો મંત્ર સમજ્યા ને એટલે એને કીધું કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરમ સાક્ષાત્કાર પરિબ્રહ્મ ગુરુ દેવ નમઃ. એ બાપુ છે ને ગુરુ નું મંત્ર ન્યાકણ કોઈનો ઊંચ નીચ નો ભેદભાવ નથી. આપણે તો મતભેદ કર્યા ગુરુ કક્ષામાં નાચ જાત જોઈ. કઈ સંપ્રદાયમાં તો નિરાતમાં તો તું આમાં નો આવતો બારો રહી જાય. એ બાવા થયા તો સુધર્યા નહીં. નામ ન આ જે સૂર્ય ઉગે ઈ સૂર્ય ઉગે ને એની નીચે કેટલાય હાલા મારે છે, કેટલાય કુકડા કાપે છે, કેટલાય હવન કુંડ કરે છે, કેટલાય અહીંયા સંડી હવન હાલે છે, કેટલી કથાઓ થાય છે, કેટલી રામપારાયણ બેહાડે છે, કેટલી ગીતા ભાગવત બેહાડે છે. તો ઈ સૂર્યને ખબર નથી કે આ મારા દીકરા હાલા મારવા વાળા પ્રકાશ નો લાભ લે છે અને કુકડા મારવા વાળા પણ મારો લાભ લે છે. એને ખબર નથી સાહેબ. એટલે ને જીવન બાપાએ કીધું બાપુ કે જાકે આંગણીએ કલમ વૃક્ષ है सोनर भूखा नहीं પણ જાકે દિલ में दावा नहीं वाकू मिले मेरे साहेબ. મારો ભગવાન કોને મળે જેને દિલમાં દાવો ન હોય બાપુ. આપણે તો માન મોટપનો પાર નથી, હુંકારનો પાર નથી, પૂછડીએ અડાતું નથી અને પાછા ભગત થઈને રખડે. એટલે આ ભગત થાય પાછા રિહાય. અમારા ગામમાં 2-3 ભગતડા છે ઠડ મારીને જ રખડતા. તમારો દીકરો જાણી
ઝેરી જનાવર કઈડ્યું હોય ને કેટલું ઝેર ચડે એટલું ઝેર ને પાછા કઈક આવો ભગત હવે કહેવાના હવે બગલા ભગત કેવો કાલે કયો ભગત કેવો એ સંતના મોઢામાં કોઈ દી ઝેર ન હોય એટલે કાગવાણી તમે કાગ બાપુની વાણી સાંભળી હોય ને તો એમાંય ઘણે કીધું એટલે ને કવિ કાગે પણ કીધું એ હેજી જેના ચીતડા એ ચડ્યા હોય જેના ચકડોળે રે એ શિખામણી એને એજી હું કરે રે રે એજી એ હેજી જેના મનડા એજી માયા મારે લલચાણા રે એ ગુરુજી એને અરે હું કરે રે રે કવિ કાક કે બાપા જેના ચીતડા ચડી ગયા હોય ચકડોળે એને શિખામણી એને શું કરાય ગમે એવી શિખામણી દ્યો પણ જેના મનડા બાપુ ડોળો સીડ્યા હોય હસમુખભાઈ હરી 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 આ એને શિખામણી એને શું કરે એટલે ને કવિ કાક બાપુ એ કીધું કે આવડ રંગાણી વાલા અને ન્યા તો ગંધી વરતાણી રે એજી તો કેવાણા એજી ચમાર કુંડના પાણી રે ગંગાના નીર એ એને હું કરે રે રે એજી કવિ કાક બાપુ કે આવડતી રોહિદાસ બાપાએ મરેલ ઢોરના ચામડા રીંગાતા હરી ખાલી એક મહારાણી ને એક સપટી એક ખાલી ચમાર કુંડ નું ગંગા દીધું ને સાહેબ તો એને 3 ભવન નો એને અવાજ દેખાણો સાહેબ હવે એને ગંગાના પાણી એને શું કરે હે આવડ રંગાણી વાલા જેને ગંધી વર્તાણી ઈ તો કેવાણા ચમાર કુંડ ના પાણી બાપુ ગંગાના નીર એને શું કરે કવિ કાક કે હે આ કુળ કેરી ના ગણ વાલા એ ચંદો ને વિટાણી રે આ કુળ કેરી ના ગણ વાલા એ ચંદન વિટાણી રે એ જી ગયું નથી મુખડા કેરું જોન ઝેર રે એ ચંદન સુખડ એને હું કરે રે રે એજી અરે સાહેબ એક નાગણી વિયાણી એ નાગના કણા બધાય બચ્ચાને લઈ અને ચંદનમાં વીટળાઈ ગઈ મારા મોઢામાંથી ઝેર વ્યુ જાય કવિ કાક કે આખા ખાનદાન ચંદનમાં વીટળાણું પણ મોઢામાંથી ઝેર ગયું નહીં તો બાપુ ચંદન ને સુખડ હસમુખ બાપા એને શું કરે કાઈ નો હે આ તો બધું એવું એટલે આવા ઘણાય ગુરુદેવના નામ લઈને મોટા મોટા પોતિયા પહેરી લીધા ટીલા કર્યા ટપકા કર્યા માળાઓ પહેરી રુદ્રાક્ષ માળા તુલસાની માળા પણ બાપા દૂધમાં પાણી નાખીને હરે કૃષ્ણ હરે રામ કરતા ગયા ને દાબી દીધું એ ઘીમાં તેલ દાબી દીધું અને હરે કૃષ્ણ એ બાપુ આ બધાય ધર્મના નામે ભ્રષ્ટાચાર કર્યા સાહેબ હા એટલે ને કવિ કાગે કીધું કે આ બગલો થઈને બેઠો નદી કાંઠડે રે એજી મોન જેના માછલીએ લલચાણા રે એ મોતીડા હાચા એને હું કરે રે રે એજી એ બાપુ ધોળા બગલા લુગડા ધોળા ફાળકા જેવા પહેરી અને નદીને કાંઠે બેઠો હતો એટલે બધાએ કીધું હંસ બેઠો પણ બાપા ઈ બગલો હતો મન તો જેના માછલે લલચાણા હા કવિ કાક કે બાપા હાચા મોતીડા એને શું કરે જેને જેને આ સંતની વાતો કરી જેને જેને આ જાણ્યું સાહેબ એને આ જગતમાં કોઈ આની કદર ન કરી બાપુ બીજું કયો હસમુખ બાપા બસ જો ના બીજું કયો નવીન માં તમે કયો અમે તો બધા એમાં આ તમે કીધું હું ગુરુદેવ માં છું ને એટલે મારી મોજ આવી ગઈ મોજ આવી જ જોયો नहीं एમાં એવું છે ભાई કે ज्ञानी से ज्ञानी मिले तो सत्संग की बात होती है अरे बापू गधे से गधा मिले तो लतम लता होते हैं ને અમારે હરિભગત વાળા છે રામાણી ઓળખો અમારા ગામમાં હા ગોવિંદ બાપા રામાણી હા ઈ તો આપણે બોલા ફેફસી વાળા હા હા ઈ પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે એ અમારા બેન ના જેઠ છે હા ઈ સ્વામિનારાયણમાં છે પ્રવીણ યો ઈ અમારો જમાઈ છે બરાબર બરાબર એમાં હું છે ભાઈ હા હા છે ને અમારા ગામની અંદર 2 સ્વામિનારાયણ મંદિર છે હા હવે એમાંય નવા જૂના વાંધા છે હા હા હરિભક્તો જૂના મંદિરના નવા મંદિરના હા હા એ એકાબીજાના મંદિરમાં જતા નથી આ ભગવાનનો ભ્રષ્ટાચાર જો હા 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 કેમ કે જ્યાં લગન આત્મ तत्व चीनो नहीं ત્યાં લગन सर्वे माया है झूठी क्या हुआ गंगा जी के नाये क्या हुआ तिलक तुलसी का पान धरे पर नरसी के જ્યાં લગન આત્મ तत्व चीनो नहीं ત્યાં લગन सर्वे माया है झूठी
સાહેબ જ્યાં લગન તમને આત્માનું જ્ઞાન ન મળે, તમને તમારા દેહનું જ્ઞાન ન હોય, ત્યાં લગન બહાર ગોતવાથી તમને કાંઈ મળવાનું નથી. આ મંદિરમાં ગયા, હરિદ્વાર ગયા, ઋષિકેશ ગયા, પોતાના આત્મ તત્વ જોયો નહીં. ત્યાં લગન ન્યા બધે ગયા તમારું વરે હું કાંઈ આની અંદર કોક બેઠો બેઠો બોલી રહ્યો છે, હા એનું નિરીક્ષણ આ લોકોએ કર્યું નહીં. અમારે દાસી જીવનના દીકરા દેહળ ભગત ના દીકરા ફોરકાંડ ની અંદર દાસી કાળો થયા. એને કીધું આ ઘડી રે પળના રે આમાં ઘડિયાળા વાગે, આ અનહદ ભાત ના રે ઝીણા રે જંતર વાગે વાગે. એ ગુરુજી મારા અનેક રૂપી આમાં ખોળવા વાળા એને ખોળે, ખોળવા વાળા કોક કોક ખોળે. આ અંતરની ખડકી દાસી કાળો કે તમે જોઈ લ્યો ઉઘાડી આમાં અંદર બેઠો બેઠો રે કોણ બોલે. એ બાપા આની અંદર બેઠો બેઠો કોણ બોલે? ઈ તો કોક જો અંદરના માયલા શહેરમાં કોઈ જોઈને તપાસ્યું નહીં કે આની અંદર બોલી કોણ રહ્યું. એલા બે આંખું છે તો ભગવાને એના તત્વ કેવા કર્યા? એક આંખ ફૂટી જાય તો હરખું દેખાય, એક ને બે ને ચાલુ રાખો તો હરખું દેખાય. આપણે ગાડીમાંથી એક બાજુ લાઈટ ફૂટી ગઈ હોય ને તો એક બાજુ સાઈડમાં ડાબી સાઈડ નહીં દેખાય, ન દેખાય. તો બાપુ આ કુદરતની કલા તો જો, આની કલાને તમે પાર ન પડી શકો સાહેબ. એટલે એને રવિ સાહેબ મહાત્મા એ બીધું બાપુ જ્યાં જોવું ત્યાં હરકો. આ કોણે બનાવ્યો પવન સરખો? આ અમેરિકામાં પવન એટલો આવે, ભારતમાં એટલો આવે, ન્યુઝીલેન્ડમાં એટલો આવે, બધે ઠેકાણે પવન હરખો આવે. આનો પંખો ક્યાં મૂક્યો હોય? હે અંતે હે ભાઈ, હા એટલે આવું છે સાહેબ. આ બધી સંતના ઘરની વાતો છે. જેને જેને આ સંતના સાનિધ્યમાં ગયા સુધરી ગયા એના કાજ. હા જેના કાજ સુધારવા હોય તો જેને સંતના ચરણમાં ગયા હોય, હા પછી એના જન્મ મરણ ની ભે મટી જાય. એટલે ને કીધું બાપુ પ્રેમ ધરીને જો કોઈ આવે ચરણમાં તો જેને સદગુરુ બાંય ધરે. પ્રેમ ધરીને જો કોઈ આવે ચરણમાં તો જેને સદગુરુ બાંય ધરે. પણ થોડી થોડીને કેમ રગલા તું થાકી જવાનો, એ આમાં તારું કાંઈ નહીં વળે. મૃગ કેતા હરણ, એને નાભીની અંદર જયારે ડૂટીમાં કસ્તુરી પાકે ને એટલે ઝાડ પહાડમાં મંડે ધોળવાક મને કસ્તુરીની સુગંધ ક્યાંથી આવે છે? ઈ હરણને ખબર નથી કે મારી ડૂટીમાં કસ્તુરી પાકી છે. એટલે એને કીધું કે મૃગલા થોડી થોડીને કે મૃગલા તું થાકી જવાનો, એ આમાં તારું કાંઈ નહીં વળે. થોડી થોડીને કે તું થાકી જવાનો, એમાં તારું કાંઈ નહીં વળે. જેને ગુરુના ચરણ કર્યા હોય તો એને જમડા શું કરે? જેને સંતના ચરણ કર્યા હોય તો બાપુ એને જમડા શું કરે? સુખદેવજી ના પિતાજી વ્યાસ ભગવાન હતા, પણ જ્યાં લગન ગુરુ મંત્ર આપ્યો ને ત્યારે એને સમજાણું નહીં કે મારો બાપો તો રોજ મને આવા ગુરુ ની વાતો કર્યા. કેમ કે દેહ ભાવ નો મિટ્યો બાપ દીકરાનો. આ મારો કાકો છે, આ મારો મામો છે, આ મારો ભાઈ છે, આ મારો માસિયાઈ છે. ઈ દેહ ભાવ નો મટે ત્યાં લગન ગુરુ વચન સમજાય નહીં. એટલે એને કીધું કે વચન આર હે પાર હે, વચન આર હે વચન હે પાર, વચન હે ધંગ ધેરિયા, એક વચન મય શાન કર બતાવે વો સદગુરુ હે મેરિયા. એટલે એને કીધું કે બાપુ સુખદેવજી એ જેને શાન બતાવી, જનક વિદેહી જેવા ગુરુ મળ્યા. સુખદેવજી ને એના બાપાએ કીધું તું જનક ના ઘરે જા, ત્યાં તને ઉપદેશ આપશે. પણ જનક ના ઘરે જયારે જાય છે ને તો જનક તો ભર નીંદર માં હુતા હતા, પણ એક હાથ હતો એની સ્ત્રીની છાતી માથે. એટલે સુખદેવે ન્યા જઈને જોયું ને તો ઉમરા માંથી ઓહો આ તો માયામાં છે. એટલે એને કીધું કે મારા બાપે મને મોકલ્યો, પણ આ તો એની ઘરવાળી યારે છાતી માથે હાથના તો મોહ માયામાં હુતેલો છે. પણ એને ઈ સપનું આવ્યું અને ઓલા આંબાના બગીચામાં કેરી તોડવા ગયા સુખદેવ ના ઉમરે માથું ભટકાણું. ઉમરે માથું ભટકાણું તા એને જનક ઉઠી ગયા ને કીધું કા ભાઈ સુખદેવ કેરી ખાધી કેમ? ઓહો બાપુ તમે તો ત્રિકાળ જ્ઞાની છો, મારા સપનાની વાત તમે કરી દીધી. આટલે એને કીધું કે સુખદેવજીના પિતાજી વ્યાસ ભગવાન, એક હાથ જેનો માયાની ઉપર ને બીજો હાથ અગ્નિમાં બળે, જેને ગુરુના ચરણ કર્યા હોય બાપુ એને જમડા શું કરે? હે એને જમણા કાંઈ ન કરે સાહેબ. ઈ મરતોય નથી ને જન્મતોય નથી. આવા અજરા અમર પુરુષને જો એકવાર જોઈ લ્યો તો આ જગતની તમારી બધી જંજાળ મટી જાય. આપણે તો બાપા રૂપિયાને સોટ્યા છે, મોહ માયા. આ બંગલા કોઈના રે, બંગલા કોઈના રે, હોનું હોય તો રે,
આ ન રહીએ સાહેબ, કેમ કે જ્યાં લગન તમને તમારી મોહ માયા ઈર્ષા અદેખાય મારું તારું કેતો તો એ હજી મોટપના માળખા નથી ગયા, ત્યાં લગન તમને આત્મ તત્વ ઓળખાય. બોલો હવે ઘનશ્યામભાઈ, તમે બોલો, હાલો લ્યો. હે ઘનશ્યામભાઈ હસમુખભાઈ સારું. બાજુમાં બાપા રહ્યા એને દ્યો, હે બાપા, બાજુમાં બાપા બેઠા એને દ્યો. બાજુમાં બાપા કોઈ નથી બેઠા. હશે ઈ અમારા મેં જેમના ઘરે બેઠો છું ને ઈ ભાઈ છે. એવું છે, ભલે ને દેવાય એમ. લ્યો 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 માતાડ સાહેબ વાત. હલો દેવ હલો, બોલો બોલો. હું છે હારું? સારું સારું હો. બોલો બોલો. હવે તમે લાભ દ્યો થોડીક વાર એમ. હા બોલો ને પણ મને એમાં કઈ મારો કોઈ વિષય જ નથી તો હું લાભ દઉં? મને કઈક રેવન્યુ નો જો તો હું લાભ દઉં, લ્યો. હા રેવન્યુ નો તો આદિ કાઢી કરતા એવા છે, હવે તો આ સાચું. પણ હું જો રેવન્યુ નો માણા એટલે મને રેવન્યુ ની ખબર પડે, મને બીજો માણા નથી ને મારે શું વધુ કઈ કરવી ખોટી. આમાં વાત કરો, રેવન્યુ ને કાયદા રાખે. ના એમ નથી હાલે એમ મારી. હલો, હા મને તો હું મનોભાવ ન હોય તો મારે શું કરવાનું? બરાબર. જે વિષય નું જ્ઞાન જ નથી ત્યાં હું કામ આપડે બધું કઈ કરવી જોઈએ ભાઈ? હા એ તો બરાબર. હા આપડે ઉકા ખોલી નાખવાના, અમુક ખોલે જ નહીં. હા હા એ તો બરાબર. હા એ ઠોક્યા જ કરે, પછી પાછા પડી જાય. હા વાંધો નહીં, હાલો. ભલે ભલે ભાઈ, હા હા તમારો ફોટો મોકલજો, આપણે સદગુરુ નો સંવાદ છે ને ઈ મૂકશું. હા હા ભલે ભલે તમારો ફોટો મોકલો આમાં. હા હા. ભલે ભલે, હાલો, જય ગુરુદેવ. જય ગુરુદેવ.